ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે તેના 95મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે એક અભિનવ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. નડિયાદવાલા ગ્રેન્ડસન એન્ટરટેનમેન્ટ, ધ મૂવિંગ મંચ અને હરફનમૌલા ફિલ્મ્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ધબકારો એવોર્ડ્સ એ સિનેમાના એવા અનસંગ હીરોઝને સમર્પિત હતા જેમના પરસેવા અને મહેનતથી ફિલ્મ પડદા પર જીવંત બને છે. સામાન્ય રીતે એવોર્ડ શોમાં ગ્લેમર અને મુખ્ય કલાકારોની બોલબાલા હોય છે, પરંતુ ધબકારો એવોર્ડ્સનો મુખ્ય હેતુ એવા કસબીઓને બિરદાવવાનો હતો જેમને અત્યાર સુધી કોઈ મંચ પર યોગ્ય ઓળખ કે સન્માન મળ્યું નથી. સ્પોટ બોયથી લઈને ટેકનિશિયન સુધીના એવા અનેક કસબીઓ જેમના વગર ફિલ્મનું નિર્માણ અશક્ય છે, તેમને આ મંચ પર ગૌરવભેર સન્માનિત કરવામાં આવ્યા હતા. દર વખતે ફિલ્મ બનાવીને એક અપેક્ષા તો હોય જ છે કે ફિલ્મ લોકો સુધી પહોંચે. એકવાર ફિલ્મ પહોંચે ને પછી ફિલ્મ જાતે જ પૂરતી હોય છે. એટલે અપેક્ષા ખાલી એટલી છે કે લોકો ફિલ્મ જોવા આવે. એવો કોઈ અહીંયાથી દાવો નથી કે જો તમે આ ફિલ્મ ના જો તમે ગુજરાતી નથી અથવા તો તમે અમારી ફિલ્મ જો અમારી ફિલ્મ બહુ ગ્રેટ છે. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આ ફિલ્મ તમને મજા કરાવશે, વિચારતા કરી મૂકશે ને તમને એન્ટરટેન કરશે. એટલા માટે હું કહું છું કે એન્ઝાયટી કે એવું બધું તો ઠીક છે, પણ એટલું ચોક્કસ છે કે ફિલ્મ જો લોકો જોશે તો લોકોને 100% ગમશે. એટલે એવી ઇંતજારી છે કે ક્યારે જલ્દી લોકો સુધી ફિલ્મ લઈને પહોંચશે. હું યતીન પંચાસરા, ધ મૂવિંગ મંચ, અને મારી સાથે જયમીન પટેલ ફ્રોમ નડિયાદ. હું વિદ્યાનગરથી, અને આ અમારા પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ છે ધબકારો. A film is all about a story, and you will watch amazing film by Abhishek Shah on 1st May. આ માટે જોવી જોઈએ કારણ કે સૌથી પહેલાં તો અભિષેકભાઈની ડિરેક્ટ કરેલી આ ત્રીજી ફિલ્મ છે. દેવેનભાઈને એક અલગ રીતે જ જોવા મળશે આપણને, અને આર્જવને પણ એક જુદા જ અવતારમાં જોવા મળશે. અને ફિલ્મની વાત જે છે એ દરેક ગુજરાતીને સ્પર્શી જાય એવી છે, એટલા માટે દરેક ગુજરાતી આ ફિલ્મ જોવી જોઈએ. ઓકે, સો ધબકારો અમારી ફિલ્મ આવી રહી છે, 1 મેના રોજ રિલીઝ થશે તમારા નજીકના સિનેમાગૃહોમાં. અને જેમ કે તમે ટીઝર જોયું હશે, ટ્રેલર જોયું હશે, બીજા પણ ઘણા બધા પ્રમોશનલ વિડીયોઝ જોયા હશે, અને અમને આ બધાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનું કારણ છે કે ફિલ્મના જે પણ દ્રશ્યો કે એના સિવાયના પ્રમોશનના પણ જે પણ અમે ઇમ્પ્રોવાઇઝ કરીને કે જે પણ માર્કેટિંગ ટીમ કરીને જે કરી રહી છે, એવરીથિંગ ઇઝ વર્કિંગ. અને એટલી બધી અમને વોર્મથ અને સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે કે અમે બહુ જ ઉત્સુક છીએ ધબકારોના રિલીઝ માટે. અને ઓડિયન્સના એક્સપેક્ટેશન્સ દિવસે ને દિવસે વધતા જ ચાલી રહ્યા છે, તો થોડી ગભરામણ પણ થાય છે. પણ હા, સરસ ફિલ્મ બની છે અને લોકોને મજા આવશે. સૌથી પહેલાં તો આ ફિલ્મ મને મળી એના માટે હું અભિષેકભાઈ અને તેજલબેનનો ખૂબ આભારી છું, અને આખી હરફનમૌલા ટીમનો. કેમ કે બહુ પાછળથી નક્કી થયું આ કેરેક્ટર કે હું ભજવીશ એમ, એટલે હું નસીબદાર છું એવું માનું છું મારી જાતને. અને બીજું એટલા માટે નસીબદાર કે મેં એક ફિલ્મ કરેલી ઉડનછું જેનું નામ હતું, જેમાં સર સાથે મને સ્ક્રીન શેર કરવાનો એટલો લાભ નહોતો મળ્યો. પણ લકીલી આ ફિલ્મની અંદર હું જ્યારે છું ત્યારે માત્ર સર સાથે છું, એટલે મને ઘણી બધી મજા આવી. સર સાથે શીખવા એટલું બધું મળ્યું, કેમ કે બહુ ઓબ્વિયસલી એટલો બધો અનુભવ છે, એમનો બહોળો અનુભવ છે. એમની સાથે કામ કરતાં એમની થોટ પ્રોસેસથી લઈને બધું એ બધી જુદી વાતો છે. પણ બહુ જ મજા આવી. અને ખાસ કરીને જ્યારે આટલો અનુભવ હોવા છતાં પણ જ્યારે તમારી સાથે એ કામ કરતા હોય તો એટલા હમ્બલ ને એટલા જ તમારી સાથે તમારા લેવલના લઈને બહુ સુંદર રીતે કામ કરતા હોય છે. ખાલી ચટપટી વાતો નથી કરતો, સાચી વાત કરું છું. સર બાજુમાં છે, ઊભા છે, એટલે પણ હું અહીંયા એડ કરીશ કે શીખીએ આપણે બધા એકબીજા સાથે. આઈ ઓલ્સો લર્ન અ લોટ ફ્રોમ ધીસ યંગર જનરેશન, એન્ડ આઈ મીન ઇટ વેન આઈ મીન ઇટ કે ઘણીવાર એમનો અપ્રોચ એટલો સુંદર હોય છે કે એ પર્સપેક્ટિવથી મેં કદાચ ન વિચાર્યું હોય તો હું એ ઓબ્ઝર્વ કરું કે હા આ સરસ કર્યું, તો એટલે વી ઓલ લર્ન ફ્રોમ ઈચ અધર. થેન્ક યુ સર.